જોયું ને આ ખોટું કરવાનું પરિણામ. કહેતા હતા મીરાબોને કે ઘરમાં વ્યવસ્થિત રહો, વ્યવસ્થિત રહો, વ્યવસ્થિત રહો, સ્વભાવ તમારો સુધારો. આ એનો ખરાબ સ્વભાવ હતો, છતાં પણ અત્યારે પગમાં વાગ્યું છે અને પાટાપિંડી કરી છે તો સેવા કોણ કરે છે? દામિની બહુ જ કરે છે ને. તમને એટલે જ કહેતી હતી કે દેવાંગને વારંવાર ટકોર કરો કે મીરાબો સુધરી જાય. તારી વાત સાચી છે, પણ કંઈ નહીં. હવે આ મીરાઓની આંખ ખુલી જાય ને તો સારું. ખરેખર એની કેટલી બધી સેવા કરે છે અને હજી તો કેટલી સેવા કરવી પડશે, પણ જ્યાં સુધી એનો પગ સારો નહીં થાય ને ત્યાં સુધી બધું કામ એને જ કરવું પડશે. એક પણ કામ કરવા નથી દેતી. એ જ મહત્વની વાત છે કે એણે કોઈ પણ મીરાઓની વાતને મગજમાં નથી રાખી કે મારી મોટી ભાભીએ મારી સાથે આવું વર્તન કર્યું છે તો હું અત્યારે એનો લાભ ઉઠાવું. હા, દામિનીને જોઈને હવે આ મીરા પણ સુધરી જશે. એને પણ હવે ખબર તો પડી ગઈ હશે ને કે આટલું આટલું મને વાગ્યું, મેં આટલું બધું અપમાન કર્યું, છતાં પણ મારી સેવા કરે છે, ઘરના એ બધા કામ કરે છે, એટલે એને પણ હવે ખબર તો પડી જ જશે. સાચું કહું ને તો દામિની વહુ આ કરિયાવરમાં ભલે ગાડા ભરીને નથી લાવી, પણ કરિયાવરમાં સંસ્કારના તો ગાડા ભર્યા જ છે. નહીં તો કોઈ પણ એવી દેરાણી ન હોય કે ઘરમાં આટલી બધી તકલીફ હોય, દેરાણી આટલી તકલીફ આપતી હોય, આટલા મેણા ટોણા બોલતી હોય અને જેમ ભાવે તેમ વર્તન કરતી હોય, અને આવા સમયે ખડે પગે ઊભું રહેવું એ બહુ અઘરું છે. છતાં પણ એ ઊભી રહી છે અને આપણી સાથે પણ હળી મળીને રહે છે. આ ઘરનું કેટલું બધું ધ્યાન રાખે છે. હવે આનાથી સારા સંસ્કાર તો આપણે ક્યાંય જોવા કોઈની પાસે મળવાના નથી. પ્લસ વાત એ છે કે દામિની વહુ કેટલા વખતથી બીમાર છે અને આ લોકલ ડૉક્ટર પાસે બતાવી અને દવા લે છે. એને કહેવા છતાં કે તું કોઈ સારા ડૉક્ટરને બતાવ, છતાં એના શરીરની પરવા કર્યા વગર અત્યારે મીરા વહુની ઊભા પગે સેવા કરે છે. તો આપણા કંઈક કર્મ સારા કર્યા હશે ને તો એક વહુ આપણે સારી મળી અને એની શીખ હવે મોટી વહુ લેશે. હવે સારું, હા મીરા વહુ સુધરી જાય ને તો આપણે જે સપનું હતું ને એ સાકાર થઈ જશે કે આપણો પંખીનો માળો ક્યારેય વિખાય નહીં. હવે એનો સમય આવી ગયો છે સુધારવાનો. હા, એને હવે ખબર પડી જ ગઈ છે કે કોને કેવી રીતે રહેવાનું હોય અને એને પણ કેવી રીતે રહેવાનું હોય, એટલે એને ખબર પડી ગઈ છે. તું ચિંતા નહીં કર, થોડોક હજી સમય લાગશે પણ સુધારો થઈ જશે 100%. મને વિશ્વાસ છે મારી વહુ પર. તો સારું ને. હા, તમારા મોઢામાં ઘી ને શક્કર. પણ કહું છું કે થોડા દિવસ જો મીરા સાજી થઈ જાય ને તો દામિની વહુને એના પિયર મોકલીએ. હા હા, કેમ નહીં, ચોક્કસ. પણ તું એને કહેવા જશે ને તો એ નહીં જશે. જ્યાં સુધી આ મીરાઓને સારું નહીં થાય ને ત્યાં સુધી એનાથી જરાય દૂર નહીં થાય. હા, મીરાઓ જ્યારે પડ્યા ને ત્યારે જ થોડી વાર પહેલાં જ મેં વાત કરી હતી દામિનીને કે તું તારા પિયર જઈ આવ. ત્યારે તમારા જેવું જ બોલી કે મારે પિયર નથી જવું, હું અહીંયા બરાબર છું. હવે સાચું કહું ને તો નાની વહુમાં જેટલી સમજણ છે ને એટલી જો મોટી વહુમાં હોત ને તો ક્યારે આ બધા દિવસ ન આવત. હા, જો બધી આંગળી સરખી નથી હોતી, એ તો તને ખબર છે ને. બધાના ગુણ અલગ અલગ હોય, બધાનું કામ કરવાની રીત અલગ હોય, સમજવાની રીત અલગ હોય, પણ ધીરે ધીરે છે ને આપણા ઘરની જે વૃદ્ધિ હશે ને એ અપનાવી લેશે. એને થોડો સમય લાગશે, બસ, બીજું શું. હા, પણ મોટી વહુ તો પહેલાં આવી છે ને દામિની કરતા. અરે પણ તને એટલે તો કીધું કે બધા સરખા નથી હોતા. હવે ધીરે ધીરે સુધારો થઈ જશે એનામાં પણ. સારું, ત્યારે થઈ જાય ને તો હું એમ કહું છું કે આ બંને છોકરા જે કામ ધંધો જે કરે છે એમાં થોડુંક ધ્યાન આપો ને. હવે એ લોકો તો મને એમ કહે છે કે તમે રિટાયર થઈ જાઓ, છતાં હું થોડું થોડું મારાથી થાય એટલું કામ તો હું કરું છું. એ લોકો ના જ પાડે છે મને કામ કરવાની. તમને કામ કરવાની ના ભલે પાડે, પણ તમે એનું ફોલોઅપ તો લો કે ક્યાં પહોંચ્યું, શું કામ કરે છે, શું નહીં, પાર્ટી શું કહે છે, આ છે તે છે ઉઘરાણી. તને આ બધી વસ્તુમાં નહીં ખબર પડે અને મને પણ નહીં પડે, કારણ કે એ લોકો અત્યારે ડિજિટલ યુગના વ્યક્તિઓ છે. એટલે એ લોકોના કામમાં મને સમજણ નહીં પડે. હા ઠીક છે, એ લોકો મને જે કહે ને તો હું કરી જ નાખું. એનાથી વધારે મારથી નહીં થાય. લોકોને બહુ સજેશન કે સલાહ નહીં અપાય. સારું, હવે હા તમને તો કંઈ કહેવા જેવું જ નથી. અરે મને એના કરતાં એ બધી વાતે પણ મને તો છે ને એક હવે ખુશી બાકી રહેલી છે કે હવે એ લોકોના ઘરમાં પાણા બંધાઈ જાય ને તો છોકરાને રમાડ કરું અને જરાક શાંતિ ટાઈમ પાસ કરું. બસ મારી તો આ ઈચ્છા છે હવે. હા, બસ આ ભગવાન પણ આ તમારું સપનું પૂરું કરશે. હા, બંનેના ઘરે એક એક પાણું બંધાઈ જાય ને એટલે મને શાંતિ. અને આમાંય પેલા ખોળે જો લક્ષ્મી આવે ને તો કામ જ થઈ જાય. મને દીકરીઓ બહુ જ ગમે. તારા મોઢામાં ઘી શક્કર હવે દીકરી જ આવશે, બસ. હા, તો સારું. મીરા, દવા પી લે. મીરા, દવા પી લે. દેવાંગ,
પાણી પી લે થોડું. કેટલી કડવી દવા છે. દવા તો કડવી જોવાની છે ને મીરા, એ કે થોડી ગળી બનવાની છે. અને આમ પણ જે વસ્તુ આપણા માટે લાભદાયી હોય ને એ હંમેશા કડવી જ હોય છે. એટલે એટલે તમે સંભળાવો નહીં ને દેવાંગ, અહીંયા આવીને સંભળાવવાનું ચાલુ કરો છો. એક તો મારો પગ. જો તું છે ને ગુસ્સો નહીં કર, એકદમ શાંતિથી રહે ને ઘરમાં. અને આમ પણ મીરા તને ખબર છે આ તારી પાછળ દામિની બહુ ખડે પગે હોય છે. ઓ મમ્મી. બસ શાંતિથી મૂકી દે, સરખી બેસી જા. બેસી ગઈ સરખી. મીરા તને આમ અત્યારે સુધારો હોય એવું લાગે છે? ધીમે ધીમે કંઈ ફરક પડતો હોય? અને જો એવું ના લાગતું હોય ને તો આપણે ડૉક્ટર બદલાવીને બીજી સારવાર કરાવીએ. ના ના, ડૉક્ટર નથી બદલવું, પણ સીધી વસ્તુ છે ને, આખા શરીરનો ભાર પગ ઉપર આવે તો શું થાય? તાત્કાલિક થોડી મટી જવાનું. હા, નથી જ મટવાનું, પણ ધ્યાન પણ રાખવું જોઈએ ને. જો હવે અત્યારે સીધી બેસ, શાંતિથી આરામ કર. તું વારા ઘડીએ પગને મચર મચર નહીં કર ને. ડૉક્ટરે શું કીધું છે? એક જગ્યાએ સ્થિર બેસવાનું છે. ડૉક્ટર તો કે એને થોડી બેસવું છે અહીંયા. અચ્છા, તો જા પગ લઈને દોડ બધે. નથી ચલાતું એટલે ને, પગ સાજો થઈ જવા દો, આખા ઘરમાં કૂદકા મારીશ. એ જ વાંધો છે મીરા તારો. અત્યારમાં સાજું નથી છતાં પણ આટલો વટ કરે છે તું. તો તું સાજી હતી ત્યારે કેવું કરતી હતી ખબર છે તને? એકવાર વિચાર કર, દામિની વહુ સાથે તે કેવું કેવું વર્તન કર્યું છે. પણ છતાંય અત્યારે તારા તકલીફના સમયમાં કોણ તારી સાથે છે? તારી બેન બનીને ઊભી છે દામિની. હા, કંઈ પણ કામ હોય, કેટલા વાગે દવા આપવાની છે, શું છે શું નથી, મને તો કંઈ યાદ પણ નથી રહેતું. એ આવે છે, એ આવીને બધી દવાઓ મને આપે છે અને કહે છે કે આ બધી દવા પાઈ દેજો. પણ તું છે કે જરાય એમના પ્રત્યે જરાય લાગણી જેવો ભાવ થાય છે તને? તો શું કરું? ત્યાં જઈને એની પાસે બેઠી રહું? કહ્યું તો ખરા, જ્યારે દવા આપે છે, વસ્તુ આપે છે ત્યારે થેન્ક યુ કહું છું, સારી રીતે જવાબ આપું છું. પછી શું કાંઈ 24 કલાક ભેગું થોડી ફરવાનું હોય? તું વિચાર કર, તેની સાથે આટલું ખરાબ કર્યું છતાં પણ એણે એક પણ વાર તારી સામે વિરોધ કર્યો? તને ક્યારેય સંભળાવ્યું છે? બાકી એ જ પરિસ્થિતિમાં જ્યારે એમને મજા નહોતી ત્યારે તે શું કર્યું હતું? સવારમાં ઉઠીને સૌથી પહેલાં એના ઘરની આગળ જઈને દેકારો કર્યો હતો. સાગરભાઈ સાથે વાધી પણ હતી. એ તો હું એને સુધારવા માટે કરતી હતી કે એનાથી એ સુધરી જાય અને એને ખબર પડે કે મારે કામ કરવું જોઈએ. બાકી મને કોઈની ઈર્ષા નહોતી. આ તો જોયું, હલકું લોહી હવલદારનું થોડું લાગી શું ગયું, બધા સંભળાવા લાગ્યા ને. હું તને એ જ કહેવા માંગુ છું કે તો જ્યારે આપણા ઉપર વીતે ને ત્યારે ખબર પડે કે કેટલી વિશેષો થાય છે. હવે બિચારાને એમને જ્યારે મજા નહોતી ત્યારે તે પરાણે કામ કરાવ્યું જ છે ને. નથી કર્યું એમને? કર્યું છે તો શું કરું દેવાંગ? ખબર છે મને કે અત્યારે મમ્મી, દામિની, સાગરભાઈ બધા મારું ધ્યાન રાખે છે. મેં તો બહુ ખરાબ વર્તન કર્યું હતું એ લોકો સાથે, પણ એ કંઈ મારી સાથે એવું નથી કરતા. સાચું કહું તો અફસોસ પણ થાય છે, પણ ઓલું કહેવાય ને કે કૂતરાની પૂંછડી. હા, પછતાય હોત ક્યાં ફાયદા? જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એટલે આખું ખેતર જણાઈ ગયું. પછી હવે તું કદાચ ચકલીઓને ઉડાડતોય કઈ ફેર નથી પડવાનો, ના ઉડાડતો પણ કઈ ફેર નથી પડવાનો. તમને શું કહું છું, શું તમે મને સલાહ આપો છો? તમે ક્યારે એવું વિચાર્યું કે મારી પત્ની આટલી બીમાર છે તો લાવ એની સેવા કરું? આ 2 દિવસથી ટ્યુબ પતી ગઈ છે, તમે લઈને આવ્યા? મીરા, આ હું શું કરતો તો? મતલબ ટ્યુબની વાત કરું છું. ના ના, તું ગુસ્સો કર. આ તું જેટલો ગુસ્સો કરે છે ને બધી તકલીફ તને ને તને થાય છે. તું જોઈ રહી છે છતાં પણ ગુસ્સામાં વાત કરે છે. ખબર છે કે આપણી તબિયત નથી સારી, તો શાંતિથી રહેવાય કે ના રહેવાય? માણસથી મોંઘું પણ બેસાતું નથી સરખી રીતે. તમે બોલાવો છો મને, હું કાંઈ બોલતી હતી ક્યારની ચૂપચાપ બેઠી એકલી વિચારો કરતી હતી. તમે આવ્યા ને તમે મને બોલાવ્યું. તો મને થયું કે તારી સાથે બેસું થોડી વાર, કંઈક બોલાચાલી થશે, તને મજા આવશે, મૂડ આવશે. પણ નહીં, હા તારી તો આખી કેસેટ જ અલગ છે ભગવાને ગોઠવેલી. દેવાંગ, મને એ રીતના ના કર. શેના માટે? વધારે બોલી રહી છું એટલે ટ્રાય કરું છું સોરી બોલવા માટે. સાચું કહું ને મીરા, તો તું જ્યારે ના બોલતી હોય ને ત્યારે મને કંઈક ને કંઈક ખૂચે છે. એમ લાગે છે કે આ મારો બિચારો એને મતલબ હું બોલતી હોય તમને ગમે છે ને? જો હું તમને છે ને બોલતી હોય એ ગમે છે. હા, અરે 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 અરે, રાજધાની લઈને ક્યાં જવું તારે? હે? મતલબ આટલી સ્પીડમાં ક્યાં જવું છે? તો ઠીક, મેં કઈ નવી વસ્તુ લીધી? એટલે એમ નહીં, હું તો માત્ર એટલું કહેતો હતો કે હા આટલી બધી ઝડપે તું જઈશ ને તો તું પણ પડીશ અને ભાભીની જેમ તને પણ ખાટલો આવશે.
આ પડવાનું નામ ના લેતા હો. હા ભાભી બિચારા કેટલા દુઃખમાં છે નહીં, આ કેટલું વાગ્યું છે એમને. હા, પણ એક વાતનું મને ગર્વ થાય છે. કઈ? હા, જ્યારથી હું તને પરણીને મારા ઘરમાં લાવ્યો છું ને ત્યારથી મારા ભાભી છે ને એ ના તો સરખી રીતે પોતે રહેતા ના તને રાખતા, હંમેશા તને હેરાન કરતા, એક પણ સંભળાવવાનો મોકો ના મૂકતા. અને જ્યારે એમને તકલીફ આવી, એમને જરૂર પડીને તો તે એના જેવું ના કરે. હા તો એ જ તો ફરક છે ને મારામાં અને તમારા ભાભીમાં. આ તમારા ભાભી છે ને એ આખા બોલા છે, એમના મનમાં આવે ને એ બધું બોલી જ જાય છે. ના આગળ પાછળ કંઈ વિચારવાનું કે ન કંઈ સમજવાનું. બસ સામેવાળાને ખોટું લાગશે કે નહીં લાગે, મને ગમ્યું એટલે હું બોલી ગઈ. એટલે જ તો કહેવાય છે ને કે વ્યક્તિ બધા દેખાવમાં ભલે સરખા હોય પણ ગુણમાં, સ્વભાવમાં ને એનું વ્યક્તિત્વ હંમેશા અલગ જ હોય છે. અને એટલે જ તો તું મને એટલી બધી ગમે છે. મને પણ તમે બહુ ગમો છો. હા, પણ સાચું કહું ને સાગર, હા, તો મને છે ને ઘરમાં કોઈ દુઃખી હોય ને તો ના ગમે. માણસે હસતા રહેવું જોઈએ, હસી ખુશીથી રહ્યો ને મોજ મજા કરો. હા, એ વાત તો તારી એકદમ સાચી છે. આમ પણ જો જે ઘરમાં શાંતિ હોય, બધા હળી મળીને રહેતા હોય, એકબીજાની ફિકર કરતા હોય અને મળીને કામ કરતા હોય ને એ ઘરમાં ના તો કોઈ દિવસ દુઃખ આવે અને ના તો કોઈ દિવસ લક્ષ્મીજી રૂઠીને જાય. ભાભી, આ ભાભી છે ને એકલા હોય ને ત્યારે એકદમ ચૂપ, કાંઈ બોલે નહીં. અને મને તો એવું થાય કે માણસ બોલ્યા વગર કેવી રીતે જીવી શકે. હા મને તો છે ને બહુ બોલવા જોઈએ. અરે એકલવાયું જીવન થઈ ગયું છે એમનું. કારણ કે જ્યારે પરણીને આ ઘરમાં આવ્યા ને ત્યારથી એ ઘરમાં એકલા. મમ્મી હતા પણ એનું સંભળ્યું તો કોઈ બીજું હતું નહીં, એટલે બોલે તો બોલે પણ કોની સાથે, એટલે એકલા એકલા પોતે એકલુડા થઈ ગયા. એટલે એમને છે ને કોઈની સાથે વાત કરવી, કોઈની સાથે શાંતિથી રહેવું ને એ પસંદ જ નથી આવતું. એની જેવું કોઈ સામે જુએ ને એટલે ઝઘડો કરવા સિવાય બીજી વાત જ નહીં. સાચી વાત છે, પણ જુઓ આ ભાભી છે ને અત્યારે તકલીફમાં છે, પગ દુખે છે એમને. તો તમે કે હું આપણે કોઈ ઝઘડો ના કરીએ ને તો વધારે સારું. આ મેન્ટલી છે ને એમને ત્રાસ નહીં મળે, શાંતિ રહેશે. પણ એમને આવા સમયમાં ખુદને પણ પસ્તાવો થશે, 100% પૂછ કેવી રીતે? કેવી રીતે? કારણ કે જેવું એ તારી સાથે વર્તન કરતા એવું તો તું વર્તન નથી કરતી. ઉલટાનું એમનું કેટલું ધ્યાન રાખે છે, એમને સમયસર જમાડે છે, સમયસર દવા આપે છે, એમને કંઈ કામ હોય તો તું એનું કામ કરી દે છે. તો પછી ગમે તે માણસને પસ્તાવો તો થાય ને, પોતાની ઉપર શરમ પણ આવે કે જે વ્યક્તિ મારી સાથે આટલું કરતી, મતલબ જે વ્યક્તિ સાથે હું આટલું કરતી એ વ્યક્તિ મારા જ ખરાબ સમયમાં મને જ સાથ આપે છે. માણસને પછતાવો થાય? કેમ નહીં થાય? લાગતું નથી મને. એટલે હમણાંથી તો શાંત થઈ ગયા છે, કંઈ બોલતા નથી. પણ છતાંય તે હવે એ આવીને આપણને કાંઈ કહે કે આપણી સામે ન બોલે તો એમનો ઈગો હર્ટ થઈ જાય કે નહીં? આ ઘરના મોટા વહુ છે. ધીમે ધીમે છે ને બધું સરખું થઈ જશે. એકવાર મેં તને કહ્યું હતું કે સમય જ સમયનું કામ કરે છે. જ્યારે આપણે કંઈ ના કરી શકીએ ને ત્યારે બધું સમય ઉપર છોડી દેવાય. આ સમય છે ને માણસને એવી શિખામણ આપે છે ને કે જે ખુદ માણસ પણ નથી આપી શકતો. વાહ વાહ સાગર, આ તમે પણ છે ને હમણાંથી બહુ હોશિયાર થઈ ગયા છો. અરે તારી સંગત ને તારી સાથે રહી રહીને હોશિયાર તો થવું જ પડે ને. હું શું લેવા જતી હતી? મને શું ખબર, બહાર જતી હતી એ ખબર છે. પણ શું લેવા? પછી લઈ આવજે ને. જા. હા મીરાબો, કહ્યું તું પહેલેથી કે સ્વભાવ સુધારો, સ્વભાવ સુધારો, પણ ના, તમે તો એક વાત પણ ન માન્યા. અને મમ્મીજી, જેમ ભાવે તેમ દામિની સાથે વર્તન કર્યું હતું. છેલ્લે આ તમારી સેવામાં કોણ કામ આવ્યું? દામિની ને. મમ્મીજી દેવાંગ પણ, સાગરભાઈ પણ અને તમે પણ. બધા ખડા પગે ઊભી રહેનાર ફક્ત ને ફક્ત આ તારી દેરાણી દામિની છે. બસ મમ્મી, હવે પડ્યા પર પાટું ના માર. તો શું કર્યું સાગર? આજ દિન સુધી જેમ ભાવે તેમ આને બોલી છે, જેમ ભાવે તેમ ટોન્ટ માર્યા છે. આખા ઘરનું કામ તમે બંને ભાઈઓ ન હોય તો બધું દામિની પાસે કરાવેલું છે. સાચું ને મીરા? પણ મમ્મી તમને તો ખબર છે ને કે ભાભીને અત્યારે વાગ્યું છે, તો અહીંયા બેસાડીને આ બધું શું કામ સંભળાવ છે? કામ કરો, હું ભાભીને અંદર લઈ જાઉં. એક મિનિટ, આ બધાની વચ્ચે જે વાત ક્લિયર થાય છે ને થવા દે બેટા. કારણ કે આ તારી જેઠાણી બનીને રહી છે. પહેલેથી સમજાવી હતી કે મોટી બેન તરીકે તું રે, પણ નહીં, ખબર નહીં આ એની કોની ચડામણી હતી. સાચી વાત છે. દામિની બહુ જો ભાભીને પગમાં દુખે છે, દવાખાને જવું છે. કાંઈ વાંધો નહીં બેટા, બેસવા દે. એ નાટક કરે છે. હવે હું એને સારી રીતે જાણી ગઈ છું.
આ બધું શું થયું તમને ખબર છે? આ આ બે ભાગીદાર હોય ને તેમાં આવું જ થતું હોય. બે ભાગીદારમાં એક ભાગીદારને એવું થતું હોય કે હું કામ કરું છું ને ઓલો બેઠો રહે છે, અને ઓલાને એમ થાય કે હું કામ કરું આ બેઠો રહે છે. એવું જ આ દેરાણી જેઠાણીમાં થયું છે. આ તમે કામ કરો તેને એમ થાય કે આ કામ નથી કરતી ને હું જ કામ કરું છું, આ બેસી રહે છે. એના કરતાં બેટર એવું છે કે આપણે બધાએ છે ને સાથે મળીને જ કામ કરવાનું. જેવી રીતે કે દેરાણી જેઠાણી જેવી મોટામાં મોટી ભાગીદાર કોઈ નથી હોતી, બે બહેનો જ હોતી હોય છે. પણ તમે ધ્યાન નહીં રાખતા હતા. મીરા વહુ તમને કહું છું, હવે તમે સાંભળો મારી વાત. હવે તમારે છે ને થોડી સુધારવાની જરૂર છે. બસ હવે તમે અમારા પક્ષમાં બેસી જાઓ, મતલબ કે દામિની વહુ જેવું કરે છે એવું તમે કરતા થઈ જાઓ ને, આ ઘરમાં પરિવારમાં બહુ સુમેળ બનો રહેશે. પપ્પા કૂલ ડાઉન. હું શું કહું છું, મીરાને આપણે બધાએ સમજાવીએ તો છીએ, પણ ઓલરેડી મીરાએ મારી સાથે બધી ક્લિયરિટી કરી નાખી છે. એણે માફી પણ માંગી છે, અફસોસ પણ થયો છે અને રડી પણ લીધી છે. કોઈએ નથી માગ્યું. ક્યારનો કહેતો તો પણ કોઈ માને તો ને. મારો બોલવાનો વારો જ નતો આવવા દીધા. ચાલે ભાઈ, હવે બધું થોડું ઘણું આમ તેમ હોય પરિવારમાં, તો શું હોય બીજું? હે, જતું આવતું કરીએ ને દેવાંગભાઈ, રહેવા દ્યો ને. અમને ખબર છે કે ભાભીનો સ્વભાવ છે ને ક્યારે બદલાવાનો નથી, તો પછી શું કામ ને આવું ખોટું બોલો કોણે છો? કહ્યું કે મારો સ્વભાવ નહીં બદલાય? કદાચ બની શકે કે વાલિયામાંથી વાલ્મીકી બની ગયા હોય તો મીરા પણ પેલા જેઠાણીમાંથી મોટી બેન પણ બની શકે ને. Exactly. તો એના માટે બોલવું પડશે મારે. અવશ્ય બિચારાને બોલવાનો સમય આપો તો ખબર પડે ને કે શું કહેવા માંગે છે શું નહીં. જો મમ્મી, અત્યાર સુધી મને ખબર છે કે મેં પૂરેપૂરી અડોળાઈ કરી છે દામિની સાથે, પણ હવે મારા મનમાં એવું કાંઈ નથી. આઈ સ્વેર દામિનીના સમ. હે મારે વધારાની નથી હો. સાચા ખાધા છે. ચલો દેવાંગના સમ. મારા સમ શું કામ ને ભાઈ? હું કઈ વધારાનો થોડી છું ઘરમાં. એ સારું, મારા પોતાના સમ ખાઈને કહું છું કે હવે હું એટલે હું મરી જાઉં તો ચાલશે ને? અરે કોઈએ કોઈના ના, સમ બેટા. ખાવાની જરૂર નથી મીરા વહુ. ખાલી તમે એટલું કહી દેવો, હવે અમારી માફી નથી માંગવાની, પણ તમે દામિની વહુને ખાલી કહેજો કે તમારો આભાર. બસ. માફી નથી જોઈતી, પણ મને એક સવાલ જરૂર છે. આ તમે પડ્યા અને મેં તમારી સેવા કરી એટલે તમે સુધરી ગયા? Yes. એટલે તમને આવું લાગે છે? ના, મને ભૂત વળગ્યું છે ને ત્યાં પગ સાજો. અરે જો મીરા, કેમ બેટા, દુખતું હતું ને હમણાં? એટલે કે જો એવું હોય ને તો મને પહેલા ખબર હોત ને તો આઈ સ્વેર જ્યારે આ ઘરમાં લગ્ન કરીને આવે ને ત્યારે જ ભાભીને ધક્કો મારી દેતો. મતલબ કે આ તમે જાતે કરીને નથી કર્યું ને કઈ? દેવાંગ, તે દિવસે મને લાગ્યું હતું કે ત્યાં કંઈક તેલ ઢોળેલું છે. My God. મમ્મી હું તો તમારી સાથે નહોતી બેઠી. તેલ પેલા ઢોળ્યું હોય ને. આ તમે બધું આવું નહીં કરો ને કે તમારા મમ્મી પર પગ ભાંગીને બેસશે પાછા. હા, હા, મમ્મી ના, ના. પણ બિચારાને સેવા ચાકરી કરે કોક એવું. આ તો હું એવું કહેતી હતી કે જો પડવાથી બુદ્ધિ આવી જતી હોય તો હું આ બહુ પહેલા કરી નાખે તેમ. જવા દે ને હવે. બતાવો ને હવે. માફી મારે માંગવાની છે. આખું ઘર બોલ બોલ કરે છે. બોલો વચ્ચે વચ્ચે. હા, હવે મીરા વો બોલશે અને બધા ચૂપ રહ્યો. હા બોલ બેટા, હા બોલ. પાક્કું કોઈ નહીં બોલ. તો સાચી હકીકત તો એવી છે કે ખરેખર મારી ભૂલ હતી. ખરેખર હતી? તું મૂંગો રે ને, બોલે છે તો બોલવા દે ને, પાછું પણ તું ઉકળાય એ ન. ઊંઘી રહે ને, એની માં તું હું કામ બોલે છે? તું એ ઊંઘી રહે ને. બરાબર છે. તો આઈ એમ સોરી. સાચું કહું ને તો ખરેખર મારી ભૂલ હતી. જેઠાણી એ ઘરનો એક પાયો જ કહેવાય. એને આ ઘરના મોભી તરીકે ઊભું રહેવું જોઈએ, દેરાણીને સમજાવવી જોઈએ, દેરને દીકરા તરીકે સાચવવો જોઈએ, પણ મેં એવું ક્યારેય કર્યું નથી. હા, દામિની આવીને એ પહેલા મને સાગરભાઈ બહુ વાલા હતા, પણ જેવી દામિની આ ઘરમાં આવીને એટલે મને ઈર્ષા થવા લાગી કે બિલકુલ નહીં, મારા દેરના સાથે લગ્ન એણે કર્યા છે તો દેરનું ધ્યાન પણ એ જ રાખશે. અને એવી જ રીતે પતિનું. દેવાંગનું પણ થોડું ધ્યાન ઓછું રાખવા લાગી, કારણ કે તમે હતા ને મમ્મી, પોતાના દીકરાનું ધ્યાન પોતે રાખે. પહેલાય હતા. આવું બધું વિચારી વિચારીને હું પોતે પાગલ થઈ હતી, પણ જેવો આ પગ ભાંગ્યો ને એટલે મને ખબર પડી ગઈ કે આખી દુનિયા એક તરફ અને પોતાનો પરિવાર એક તરફ. ચાલો હવે જે હોય તે 8 વાગી ગયા છે. હવે જમવાનું બનાવો, ભૂખ લાગી છે હવે. હા, હા, જાગ્યા ત્યાંથી સવાર. શું કહો? હા. હું બનાવું છું. મીરા, જા જમવાનું આ બનાવ. પગમાં વાગ્યું છે ને હું બનાવું છું. જાગ્યા ત્યાંથી સવાર. બીજું શું? ભાભી શું થયું? એક વસ્તુ પૂછવી હતી. પૂછ પહેલા પૂછ શું તારે? વસ્તુની વાત પૂછવાની હોય. હા વાત અત્યાર સુધી તમને સમજણ નથી પડી તો શું તમારું મગજ અહીંયા હતું? એટલે હજી પૂછે છે.